બેટા બહુ સરસ તું રિઝલ્ટ લાવી, કોંગ્રેચ્યુલેશન્સ પહેલાં તો તને. હવે મારે સવાલ એ પૂછવો છે કે આખું વર્ષ તું તૈયારી કરતી, વિદ્યાકુલ સાથે તે સફર કરી અને એનાથી તું સરસ મારું માર્ક તો લાવી છો, પણ ઘણી વખત આપણે અભ્યાસ કરતા હોય ને તો ક્યારેક ક્યારેક આપણને ડિમોટિવેશન પણ થઈ જાય કે ઘણી વખત આપણે એમ થાય મૂકી દો આ બધું સાઈડમાં, હવે નથી કરવું આ બધું, થાકી જાય એમ કે હરેરી જાય, આપણે એવા શબ્દો પણ ઘણી વખત યુઝ કરતા હોય. એ સમયે તું શું કરતી, બરોબર, એ મારે જાણવું છે. એવું તો એમ બધાય નોર્મલી એમ કે ભાઈ ટોપર હોય, મહાન હોય, બીજા ગ્રહથી તો આવ્યા નથી. જેવું નોર્મલ સ્ટુડન્ટ્સને ફિલિંગ થાય એવી રીતે બધાને ફિલિંગ્સ થતી જ હોય. મારે પણ એવું થયું હતું કે એક્ઝામના 1-2 મહિના પહેલાં એવું થયું હતું કે ભાઈ ઓહો આટલું કર્યું ટૂંકમાં એમ, હવે થાકી ગઈ. ત્યારે મેં એવું કર્યું કે જ્યારે પણ હું મોટિવેટ થતી ત્યારે હું 10-15 મિનિટને મોટિવેશનલ વિડીયો સાંભળી લેતી, કોઈ મોટિવેશનલ સ્પીકરના. પ્લસ કે એક ગોલ હતો નક્કી કે એવન લાવવું છે, એના માટે મહેનત તો કરવી જ પડશે. અને બીજું કે હું સેલ્ફ એનાલિસિસ કરતી, હું મગજમાં વિચારતી. એક તો હું એ મોમેન્ટ યાદ કરતી કે જ્યારે હું રિઝલ્ટ જોતી હોય, મારો A1 ગ્રેડ હોય અને મારા ફેમિલીની ખુશી. અને બીજી જગ્યાએ કે જ્યારે હું મારું રિઝલ્ટ ડાઉન આવ્યું છે, હું ખુદ નિરાશ છું, ફેમિલી નિરાશ છે. ઓકે, તો હા, એટલે પછી એમ થતું કે ભાઈ નહીં, આ રિઝલ્ટ લેવા માટે મહેનત તો કરવી પડશે. ને બીજું એ કે દરેક વખતે વિદ્યાકુલ ફેમિલી સાથે હતી. સાહિલ સરની મહેનત અને કોમર્સની આખી ટીમની મહેનત જોતી કે મારે તો મારું રિઝલ્ટ લઈ આવવું છે એટલે મહેનત કરવી છે, પણ આ લોકોને તો ખાલી મારું રિઝલ્ટ લઈ આવવા માટે, મારું સારું વિચારવા માટે આ લોકો આટલી મહેનત કરે છે, તો હું આટલી તો મહેનત કરી શકું. 100%. એક બહુ બીજો મસ્ત સવાલ મારે તને પૂછવો છે. તમારો એક્ઝેક્ટ ગોલ શું હતો? કેટલા લાવવા હતા તમારે? એક્ઝેક્ટ ગોલ મારો હતો કે 93%. 93. તમારે આવ્યા કેટલા? 90.57. 90.57. હવે બહુ ઝાઝો ગેપ નથી, પણ પ્રશ્ન મારે એ રીતે પૂછવો છે કે તમને એવું લાગતું હોય કે ભાઈ મેં આવી કંઈક મિસ્ટેક કરી છે થોડીક, કે જેના કારણે મારો ગોલ જે અચીવ કરવો છે ત્યાં હું પહોંચી શકવામાં થોડીક અસમર્થ, સફળ જ છું તું, તે જબરદસ્ત રિઝલ્ટ મેળવું છે અને અમને પણ ગર્વની લાગણી છે. પણ આ સવાલ એટલા માટે પૂછું છું કે ઘણી વખત વિદ્યાર્થીઓ છે ને એ ઓલું કહીને થોડા ખાટું રહી જતા હોય અને એ બધા સાથે પોઝિશન બનતી હોય, તો એ સમયે આવો વિચાર આવે કે મેં આ મિસ્ટેક કરી એના કારણે મારે આવું થયું, આવી મિસ્ટેક મારે નહોતી કરવી જોઈતી. એજ્યુકેશનમાં કે બીજી કોઈ રીતે તો તને કોઈ મોમેન્ટ શેર હોય તું કરી શકે છે? પ્રેક્ટિકલમાં તો ઠીક છે કે મેં ધાર્યું તો એટલું આવી ગયું, અને પ્લસ થિયરીમાં તો મને એક્સપેક્ટેશન નહોતી એના કરતાં વધારે જ છે, પણ ક્યાંક ને ક્યાંક ભાષાની મારી પકડ છૂટી ગઈ હતી. એટલે જો દીકરાઓ કેવું થાય ઘણી વખત કે આપણે ઘણી વખત કોઈ પણ અમુક સબ્જેક્ટ જે છે એ આપણે વધારે પ્રાધાન્ય આપીએ તો અમુક સબ્જેક્ટને વીક આપણે માનતા હોય કે આપણી થઈ જશે, લાઇટલી લઈ લઈએ, ક્યાં હે તો હલવા હે હો જાયંગા. પણ ઘણી વખત આ એ હલવો છે ને એ ક્યારેક આપણી ઉપર વરસાદ બનીને વરસી પડે, ખબર ના પડે. આ કોઈ બેનને નીચા દેખાડવાની કોઈ વાત નથી, પણ એક વસ્તુ શીખવાની ટોપર પાસેથી એ છે આપણે કે એ જે કહે ને એ આપણે કરી લેવાય. દરેક વસ્તુનો અનુભવ ક્યારે કરવા જવાય નહીં, અમુક વસ્તુ અનુભવમાંથી શીખી લેવાય, કોઈકના અનુભવમાંથી. એટલા માટે મેં વાત કરી છે.